મિત્રો આપણે લાસ્ટ ટાઈમ નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત કરી. હવે લઈએ છીએ નાઇટ્રોજનના ઓક્સો એસિડ. નાઇટ્રોજનના ઓક્સો એસિડમાં એના વિવિધ ઓક્સો એસિડ છે. એમાં પેલું છે હાઇપોનાઇટ્રસ એસિડ. હાઇપોનાઇટ્રસ એસિડ એટલે H2N2O2. એના બંધારણમાં બે એન એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે અને બંને એન સાથે એક એક OH હોય છે. એટલે એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થશે, બરાબર, કારણ કે 2O-4 2H+2 એટલે 2N+2 એટલે 1N+1 થશે અને ડાયબેઝિક એસિડ થશે. 2 OH છે એટલે 2 હાઇડ્રોજન છે H+ તરીકે મુક્ત થઈ શકે એટલે ડાયબેઝિક એસિડ છે. એનો ક્ષાર છે હાઇપોનાઇટ્રાઇટ કહેવાય. હાઇપોનાઇટ્રસ એસિડ છે એનો ક્ષાર હાઇપોનાઇટ્રાઇટ કહેવાય. દાખલા તરીકે 2 H ને બદલે 2 Na આવી જાય તો સૂત્ર થાય Na2N2O2 એટલે એને સોડિયમ હાઇપોનાઇટ્રાઇટ કહીશું આપણે. એ નિર્બળ એસિડ છે ને અસ્થાયી છે, અનસ્ટેબલ છે. નિર્બળ એસિડને અસ્થાયી છે. પછી છે હાઇડ્રોનાઇટ્રસ એસિડ. હાઇડ્રોનાઇટ્રસ એસિડ છે એમાં 2 H વધી ગયા અને 2 O વધી ગયા એટલે અહીંયા જે હાઇપોનાઇટ્રસ એસિડ છે એમાં N ડબલ બોન્ડ N હોય એમાંનો પાઇબંધ તૂટે. પાઇબંધ તૂટે એટલે બંને જગ્યાએ એક એક OH જોડાઈ જાય એટલે નાઇટ્રોજનની સંયોજકતા 3 સંતોષાઈ જાય આ રીતે, બરાબર. એમાં એનની ઓક્સિડેશન અવસ્થા +2 થશે અને 4 OH છે. 4 OH હોવાને કારણે 4 હાઇડ્રોજન છે H+ તરીકે મુક્ત થઈ શકે એટલે આપણે એને ટેટ્રાબેઝિક એસિડ કહીશું. એટલે એની બેઝિસિટી છે એટલે કે એની બેઝિકતા છે એ 4 થશે. પ્રબળ વિસ્ફોટક છે અને શુદ્ધ અવસ્થામાં મેળવવો મુશ્કેલ છે. ત્યાર પછી નાઇટ્રસ એસિડ એટલે HNO2. નાઇટ્રસ એસિડ HNO2 એમાં OH સમૂહ હોય છે અને એનું બંધારણ રેખીય ગણવામાં આવે છે, બરાબર. લિનિયર સ્ટ્રક્ચર લેવામાં આવે છે અને એનો ક્ષાર છે નાઇટ્રાઇટ. દાખલા તરીકે અહીંયા H+ ને બદલે K+ હોય તો KNO2 એટલે પોટેશિયમ નાઇટ્રાઇટ કહેવાય અને એ મોનોબેઝિક એસિડ છે એટલે એની બેઝિકતા 1 છે, બરાબર. નિર્બળ એસિડ છે અને અસ્થાયી છે. પછી પરનાઇટ્રસ એસિડ. જો પરનાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ એના અણુસૂત્રો સેમ છે. અણુસૂત્રો કેવા છે? સેમ, પરંતુ બંધારણ બંનેના અલગ છે. પરનાઇટ્રસ એસિડ છે તો નાઇટ્રસ એસિડમાં પેરોક્સી લિંકેજ આપીને ઉપરનું બંધારણ નાઇટ્રસ એસિડ છે. એમાં O અને H વચ્ચે એક પાછો O આવી જાય, હા, એટલે પેરોક્સી લિંકેજ આવી જાય. O બોન્ડ O હોય એટલે આ પેરોક્સી લિંકેજ કહેવાય એટલે પરનાઇટ્રસ એસિડ થશે. અને એનો જે ક્ષાર છે પરનાઇટ્રાઇટ કહેવાય અથવા એનો ઋણાયન છે પરનાઇટ્રાઇટ કહેવાય છે અને એ પણ મોનોબેઝિક એસિડ છે, અસ્થાયી અને વિસ્ફોટક એસિડ છે. હવે નાઇટ્રિક એસિડ છે HNO3. એમાં OH હોય છે, એક OH હોય છે અને N સાથે 2 O, એક ડબલ બોન્ડથી ઓક્સો સમૂહ હોય છે, એક સવર્ગ સહસંયોજક બંધથી ગણવામાં આવે છે. આનું બંધારણ આપણે અગાઉ ભણી ગયા, બરાબર. એમાં એનની ઓક્સિડેશન અવસ્થા +5 હોય છે અને મોનોબેઝિક એસિડ છે અને એનો ક્ષાર છે નાઇટ્રેટ કહેવાય. NO3- આયન છે નાઇટ્રેટ કહેવાય. પ્રબળ એસિડ છે અને સ્થાયી છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે પરનાઇટ્રસ એસિડ આવ્યો, એ નાઇટ્રસ એસિડમાં પેરોક્સો લિંકેજ આવે. પરનાઇટ્રિક એસિડ છે તો નાઇટ્રિક એસિડમાં પેરોક્સી લિંકેજ મૂકી દઈએ એટલે HNO4. આપણે રેડોક્સવાળા યુનિટમાં પણ ઓક્સિડેશન આંકવાળો ટોપિક જોયો એમાં લીધેલું હતું. એમાં પેરોક્સી લિંકેજ એટલે O બોન્ડ O હોય છે એટલે પેરોક્સી લિંકેજ હોવાને કારણે, બરાબર, એને પરનાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે અને એનો ક્ષાર છે પરનાઇટ્રેટ કહેવાય. એ પ્રબળ એસિડ છે. તો નાઇટ્રોજનના આટલા ઓક્સો એસિડ એના બંધારણ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. ત્યાર પછી આપણે આવીએ છીએ ફોસ્ફરસ પર. ફોસ્ફરસ અને તેના સંયોજનો. ફોસ્ફરસ અને તેના સંયોજનોમાં
પહેલાં લઈએ છીએ આપણે ફોસ્ફરસના ફોસ્ફરસના અપર રૂપો એલોટ્રોપ્સ. ફોસ્ફરસના 3 અપર રૂપો છે: સફેદ ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. આ ઉપરાંત સ્કાર્લેટ અને વાયોલેટ ફોસ્ફરસ પણ લઈએ છીએ, બરાબર. આ મુખ્ય 3 સ્વરૂપો છે, એની આપણે કમ્પેરિઝન કરીએ છીએ. અહીંયા પહેલો છે એમાં પહેલો ગુણધર્મ છે સ્થિતિ. તો સફેદ ફોસ્ફરસ મીણ જેવો ઘન એટલે નરમ ઘન હોય છે, એકદમ પોચો ઘન હોય છે, બરાબર. રાતો ફોસ્ફરસ એ બરડ પાવડર હોય છે, એટલે અસ્ફટિકમય સ્વરૂપ એ હોય છે. અને કાળો ફોસ્ફરસ જે સ્ફટિકમય સ્વરૂપ છે. પછી વાસ, તો સફેદ ફોસ્ફરસ છે ગાર્લિક સ્મેલ ધરાવે છે, એટલે લસણ જેવી વાસ ધરાવે છે. રાતો ફોસ્ફરસ વાસવિહીન હોય છે, બરાબર. પછી પ્રજ્વલન તાપમાન મૂલ્ય નથી યાદ રાખવાનું, ખાલી કમ્પેરિઝન. સફેદ ફોસ્ફરસનું પ્રજ્વલન તાપમાન નીચું છે, 307 કેલ્વિન જેટલું છે, બરાબર. 307 કેલ્વિન તાપમાન છે, એટલે લગભગ 34 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન ધરાવે છે. અને એને કારણે સામાન્ય તાપમાને સળગી ઉઠવાની શક્યતા રહે છે, બરાબર. જ્યારે રાતો ફોસ્ફરસ છે એનું પ્રજ્વલન તાપમાન 543 કેલ્વિન અને કાળા ફોસ્ફરસનું સૌથી ઊંચું છે, 673 કેલ્વિન છે. મેલ્ટિંગ પોઈન્ટ સફેદ ફોસ્ફરસ છે એનું 317 કેલ્વિન છે, ગલન બિંદુ. રાતા ફોસ્ફરસ છે એનું 560 કેલ્વિન છે. અને સબલાઇમ્સ એટલે એ રાતો ફોસ્ફરસ છે એ સીધો વાયુમાં રૂપાંતર પામે છે 560 કેલ્વિન તાપમાને. અને કાળો ફોસ્ફરસ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ 860 કેલ્વિન છે. એટલે કાળો ફોસ્ફરસ છે એ ઉષ્માગતિકી રીતે સૌથી સ્થાયીતા ધરાવે છે. ઉષ્મીય સ્થાયીતાની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસનું બંધારણ તમે બોર્ડમાં ભણી ગયા છો, સમચતુષ્ફલકીય બંધારણ છે. સમચતુષ્ફલકીય બંધારણ હોવાને કારણે એમાં જે બંધકોણ છે એ પી કક્ષકો શીર્ષ સાથે શીર્ષ એટલે સીધી આચ્છાદન પામતી નથી. આ એક પી કક્ષક, એની સામે બીજી પી કક્ષક આ રીતે સીધી આચ્છાદન ન પામે. એટલે આ રીતે આચ્છાદન પામે તો શીર્ષ સાથે શીર્ષ રીત મુજબ જોડાય, પણ એના સમચતુષ્ફલકીય આકારને કારણે આ બંધ વળેલો હોય છે, અહીંથી વળવું પડે, અહીંથી, બરાબર. અને એને કારણે શું થાય છે, પીપી બંધ એટલે ફોસ્ફરસ વચ્ચેના બંધ છે વળેલા હોય છે. 60 અંશનો ખૂણો હોય, 90 અંશનો નથી હોતો. એટલે બંધ વળેલા હોય એટલે સરળતાથી તૂટે, એટલે એને કારણે એ અસ્થાયી છે. બંધ તૂટે પછી જ આગળ પ્રક્રિયા થાય, એટલે એને કારણે અસ્થાયી છે સફેદ ફોસ્ફરસ. જ્યારે રાતો ફોસ્ફરસ છે સફેદ ફોસ્ફરસ કરતાં સ્થાયી છે, પણ એનું સૌથી સ્થાયી અપરૂપ કાળો ફોસ્ફરસ છે. એટલે કાળા ફોસ્ફરસને એનું પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. પછી દ્રાવ્યતાની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસ છે પાણીમાં અદ્રાવ્ય છે અને કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. આ એક ધ્યાનમાં રાખજો, દ્રાવ્યતાવાળો મુદ્દો. જ્યારે રાતો ફોસ્ફરસ છે પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડ બંનેમાં અદ્રાવ્ય છે, બરાબર. પછી બનાવટ, કેલ્શિયમ ફોસ્ફેટ જે ફોસ્ફેટ ખડકો હોય છે, બરાબર, ફોસ્ફેટ ખડકો એની કાર્બન અને સિલિકા સાથે પ્રક્રિયા ગરમ કરવામાં આવે તો સફેદ ફોસ્ફરસ બને છે. કેલ્શિયમ સિલિકેટ બને, કાર્બન મોનોક્સાઇડ અને સફેદ ફોસ્ફરસ બને છે. જ્યારે રાતો ફોસ્ફરસ છે એ કઈ રીતે બને છે તો કે સફેદ ફોસ્ફરસને 573 કેલ્વિન તાપમાને CO2ના નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો એના કરતાં વધુ સ્થાયી રાતા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. અને કાળા ફોસ્ફરસ છે એના 2 સ્વરૂપો છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. એમાં રાતા ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરો એટલે વધુ સ્થાયી એ આલ્ફા કાળા ફોસ્ફરસમાં રૂપાંતર પામે છે. જ્યારે સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને
દબાણ હેઠળ ગરમ કરો તો એ બીટા કાળા ફોસ્ફરસમાં રૂપાંતર પામે છે. એમાં આલ્ફા કાળો ફોસ્ફરસ છે એ વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે, જ્યારે બીટા કાળો ફોસ્ફરસ છે એનો સુવાહક છે. બરાબર. એટલે આ રીતે આ ફોસ્ફરસના અપર રૂપો વિશે માહિતી આપી. એનું બંધારણ છે તમે ટેક્સ્ટબુક પ્રમાણે જાણો જ છો એનું. બરાબર. રાતો ફોસ્ફરસ છે પોલિમેરિક ફોર્મમાં હોય છે. અનેક P4 એકમો એકબીજા સાથે જોડાયેલા હોય છે, જ્યારે સફેદ ફોસ્ફરસ છે સિંગલ અણુ હોય છે. સમચતુષ્ફલકી રીતે ફોસ્ફરસના 4 પરમાણુ છે એકબીજા સાથે સમચતુષ્ફલકી રીતે આ રીતે જોડાયેલા હોય છે. બરાબર. આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે આ રીતે સિંગલ અણુ તરીકે વર્તે છે. જ્યારે પેલો અહીંયા વચ્ચેથી બંધ તૂટતા જાય છે, વચ્ચેથી બંધ તૂટતા જાય અને આ ફોસ્ફરસ પરમાણુઓ જોડાતા જાય, એટલે રાતો ફોસ્ફરસ છે પોલિમેરિક ફોર્મમાં હોય છે. બીજું, સફેદ ફોસ્ફરસ છે એ ધીમું ઓક્સિડેશન, કારણ કે ખૂબ સક્રિય છે એટલે હવામાં ઓક્સિડેશન, ધીમા ઓક્સિડેશનને લીધે અંધારામાં ચળકે છે. બરાબર. ફોસ્ફોરેશન્સની ઘટના કહેવાય ને, પ્રદીપ્તિ કહેવાય છે. બરાબર. અંધારામાં ચળકે છે. ત્યાર પછી ફોસ્ફરસના સંયોજનો આપણે લઈએ છીએ. ફોસ્ફરસના સંયોજનોમાં એમાં પહેલાં છે ફોસ્ફરસના હેલાઇડ. ફોસ્ફરસના હેલાઇડમાં આપણે 2 એના ક્લોરાઇડ જોવાના છે, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl3 અને PCl5. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે કઈ રીતે બને છે? સફેદ ફોસ્ફરસની ક્લોરિન સાથે મર્યાદિત પ્રમાણમાં ક્લોરિન હોય તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બને, અને પૂરતા પ્રમાણમાં ક્લોરિન હોય તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને છે, PCl5. બીજું, ફોસ્ફરસની SOCl2 સાથે પ્રક્રિયા થાય તો પણ PCl3SO2 અને H2Cl2 બને છે. એમાં પાછું પેન્ટાક્લોરાઇડની બનાવટ સાથે જોઈ લો તો એ સફેદ ફોસ્ફરસની વધુ પ્રમાણમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો PCl5 બને છે, અને અથવા તો P4ની પેલું SOCl2 સાથે પ્રક્રિયા, આ SO2Cl2 સાથે પ્રક્રિયા, P4ની SO2Cl2 સાથે પ્રક્રિયા થાય એટલે PCl5 ને SO2 બને છે. બરાબર. પછી ભૌતિક ગુણધર્મો, રંગવિહીન ધુમાયમાન પ્રવાહી છે, એનું બોઇલિંગ પોઈન્ટ 349 કેલ્વિન છે, અને બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર અને કાર્બન ડાયસલ્ફાઇડ જેવા ઓછા ધ્રુવીય અથવા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે. હવે એનું બંધારણ તમે કેમિકલ બોન્ડિંગમાં શીખી ગયા છો. ફોસ્ફરસ સાથે 3 ક્લોરિન જોડાયેલા હોય છે. ફોસ્ફરસની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અહીંયા. બરાબર. એટલે આ રીતનું PCl3નું બંધારણ હોય છે. એટલે એનો આકાર છે ત્રિકોણીય પિરામિડ કહેવાય. ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવે છે. પછી રાસાયણિક ગુણધર્મો, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે PCl3 એ હવા કે પાણીના સંપર્કમાં આવતા ધુમાડા કાઢે છે, કારણ કે PCl3માં રહેલા PCl બંધનું વિયોજન થઈને H3PO3 બને છે. PCl3 બંધનું વિયોજન થઈ H3PO3 બને છે અને સાથે HCl બને છે. HCl બનતો હોવાથી ધુમાડા કાઢે છે. આ ધ્યાનમાં રાખજો. આવો પ્રશ્ન પૂછાયેલો છે કોમ્પિટિટિવમાં, ધુમાડા શાના નીકળે છે? HCl છે એની કારણે એની ફ્યુમ્સ મળે છે. બીજું, આ ઓર્ગેનિકમાં પણ આવશે. OH સમૂહ ધરાવતા સંયોજનો, એટલે કાર્બોક્સિલિક એસિડમાં OH હોય, આલ્કોહોલમાં OH હોય, એના 3 મોલની 1 મોલ PCl3 સાથે પ્રક્રિયા થાય એટલે 3 OH ને બદલે Cl આવી જાય. અહીંયા 3 મોલ લીધા છે એટલે 3 Cl થઈ જશે, અને H3PO3 એટલે ફોસ્ફરસ એસિડ છૂટો પડે છે. બરાબર. આ ગુણધર્મો આમાં PCl5નો આ ગુણધર્મો પણ આવશે. PCl5ની બનાવટ જોઈએ આપણે. પીળાશ પડતો સફેદ રંગનો ઘન પદાર્થ છે.
મેલ્ટિંગ પોઈન્ટ 440 કેલ્વિન છે અને પ્રવાહી અને વાયુ સ્થિતિમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે. આ બંધારણ પણ તમે કેમિકલ બોન્ડિંગમાં શીખી ગયેલા છો, બરાબર. PCl5નું બંધારણ. PCl5નું બંધારણ છે એક ફોસ્ફરસ છે ત્રિકોણના 3 ખૂણા પર 3 Cl હોય છે. વચ્ચે ફોસ્ફરસ પરમાણુ 1 Cl, આ ત્રિકોણના 3 ખૂણા પર 3 Cl, 1 Cl ઉપર હોય છે અને 1 Cl નીચે હોય છે. એટલે ઉપરનો જે છે એને આપણે આની સાથે જોડીએ આ ત્રણેય સાથે, એટલે એક પિરામિડ ઉપર બનશે અને એક પિરામિડ નીચે બનશે આ રીતે. એટલે એનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડ, બરાબર. ટ્રાયાગોનલ બાયપિરામિડલ શેપ ધરાવે છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. પછી રાસાયણિક ગુણધર્મોમાં PCl5ને પાણી સાથેની પ્રક્રિયાથી પહેલાં POCl3 બને છે, આ ધ્યાનમાં રાખજો. પછી આ POCl3 વધુ પાણી એટલે ફાઇનલની પછી ફોસ્ફોરિક એસિડ બને છે, બરાબર. PClH3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ બને છે, જ્યારે PCl3માં ફોસ્ફરસ એસિડ બને છે, H3PO3 બને છે અહીંયા, બરાબર. અને PCl5 લઈએ તો H3PO4 બને છે. પછી એને ગરમ કરો તો PCl3 અને Cl2માં વિઘટન પામે છે, બરાબર. એ આપણે સંતુલનમાં પણ આવી ગયું, સંતુલનવાળા પ્રશ્નોમાં. પછી OH ધરાવતા સંયોજનો છે, દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ COOH અને આલ્કોહોલ ઇથેનોલ, એની PCl5 સાથે પ્રક્રિયા, આમાં 1 મોલની પ્રક્રિયા થાય એટલે CO ને બદલે શું આવી જાય છે અહીંયા Cl, OH ને બદલે Cl આવી જાય છે અને POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl મુક્ત થાય છે, બરાબર. એટલે આ રીતની આ પ્રક્રિયા થાય છે. પછી ધાતુ તત્વો સાથે ટીન છે, સિલ્વર છે, એવા ધાતુ તત્વો સાથેના ક્લોરાઇડ આપે છે. સિલ્વર સાથે AgCl આપે, PCl3, SN સાથે SnCl4 મળે. આમાંથી 2 Cl મુક્ત થાય, પણ આપણે SnCl4 4 Cl જોઈએ છે, એટલે આના 2 મોલ લેવા પડે, બરાબર. એટલે આ રીતે આ પ્રક્રિયા થાય છે. પછી છે ફોસ્ફરસના ઓક્સાઇડ. ફોસ્ફરસના 2 ઓક્સાઇડ, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જાણીતા છે, બરાબર. આમાં ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ છે P4O6, ફોસ્ફરસની એ મર્યાદિત પ્રમાણમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી P4O6 બને અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી P4O10 દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ યાદ રાખવાની જરૂર નથી. રાસાયણિક ગુણધર્મોમાં P4O6ને ઠંડા પાણી, આ ખાસ ધ્યાનમાં રાખજો, ઠંડા પાણી સાથે પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ એસિડ બને છે, પરંતુ ગરમ પાણી સાથેની પ્રક્રિયાથી ફોસ્ફોરિક એસિડ ને ફોસ્ફીન બને છે, બરાબર. જ્યારે પહેલામાં ટોટલ પ્રક્રિયામાં ફોસ્ફોરિક એસિડ જ બને. પહેલાં P4O10ની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે HPO3 એટલે મેટાફોસ્ફોરિક એસિડ બને. ત્યાર પછી H4P2O7 એટલે ડાય અથવા પાયરોફોસ્ફોરિક એસિડ અને પછી ફોસ્ફોરિક એસિડ. આ ત્રણેય સમીકરણોનો આપણે સરવાળો કરીએ તો આ કેન્સલ, બરાબર. એટલે P4O6 પ્લસ 6H2O એટલે 4H3PO4 બનશે, બરાબર. એટલે આ રીતે ધ્યાનમાં રાખજો.
બીજું P4O6ની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય એટલે ફોસ્ફરસ ઓક્સીટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોરિલ ક્લોરાઇડ એટલે PO2Cl બને છે. P4O6નું બંધારણ. P4O6 ને P4O10ના બંધારણમાં બંનેમાં 4 ફોસ્ફરસ પરમાણુ છે એ સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે, બરાબર, ઓક્સિજન પરમાણુની સાંકળ દ્વારા. એટલે 2 ફોસ્ફરસ છે એની વચ્ચે ઓક્સિજન પરમાણુ હોય. અહીંયા ઓક્સિજન આવે, અહીંયા ઓક્સિજનની સાંકળ આવશે, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા આ બંને ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન, આ બંને વચ્ચે ઓક્સિજન અને આ બંને વચ્ચે ઓક્સિજન. તો આ P4O6નું બંધારણ થયું. P4O10નું બંધારણ સેમ આવું થશે, આટલું તો આવશે જ. હવે 1 મિનિટ, અહીંયા P4O6માં પ્રશ્ન એવો પૂછાય કેટલા POP બંધ છે, તો POP બંધની સંખ્યા 6 થશે. જો આ એક POP બંધ, બરાબર, એવો બીજો અહીંયા આવશે, ત્રીજો, ચોથો, એટલે 6 POP બંધ શક્ય બનશે આમાં P4O6માં. P4O10ના બંધારણમાં પણ POP બંધ 6 આવશે, બરાબર. પછી સિગ્મા બંધ પૂછાઈ ગયા છે એના. P4O10નું બંધારણ આવું, પણ અહીંયા ઓક્સિજન હોય છે, દરેક P સાથે શું હોય છે, એક ઓક્સો સમૂહ હોય છે. અહીંયા દરેક P સાથે એક ઓક્સો સમૂહ હોય છે, આ રીતે ઓક્સો સમૂહ હોય છે. એટલે P4O10નું બંધારણ. તેમાં સિગ્મા બંધ કેટલા હોય છે એવો પ્રશ્ન પૂછેલો છે. P4O10માં 16 સિગ્મા બંધ આવે, દરેક P સાથે 4 સિગ્મા બંધ. પછી P4O6માં દરેક P સાથે ઓક્સિજન કેટલા જોડાયેલા હોય, 3 ઓક્સિજન જોડાયેલા હોય છે. P4O10માં 4 ઓક્સિજન જોડાયેલા હોય છે, બરાબર. એટલે આ બધા પ્રશ્નો આના પરથી આવી શકે છે, એટલે એ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા. ત્યાર પછી ફોસ્ફરસના અન્ય સંયોજનો આપણે ભણવાના છે. ફોસ્ફીનને એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.